નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈએમપી બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જઈએ જેથી આપણે આપણો આઈએમપી બેચ જલ્દીથી શરૂ કરી શકીએ. તમને મારો અવાજ આવી રહ્યો છે? યસ ઓર નો? ઓકે, 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ફટાફટ જોડાઈ જાવ. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે? તો આપણે ફટાફટ આપણા લેક્ચરનો આજનો સરસ મજાનો 5 માર્ક્સનો પ્રશ્ન સમજવાના છીએ. ઓકે, કેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે? ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેક્ચર શરૂ કરી શકીએ. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આપણે દોરવણીના ચેપ્ટરમાં ચાલી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 માં આજનો આપણો સરસ મજાનો 5 ગુણનો પ્રશ્ન છે જે આપણે તૈયાર કરવાના છે. આપણને ખબર છે કે ભાઈ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ચેપ્ટર નંબર 3, 5, 6 અને 11 આ 4 ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો આવશે. એટલે આ 4 ચેપ્ટર સૌથી પહેલા આપણે કરશું. મતલબ મેં જે આખો પ્લાનિંગ આપ્યો છે એ પ્રમાણે પહેલા ચેપ્ટર કરવાના છે ફરજિયાત વાળા. ત્યારબાદ 5-5 ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ ચેપ્ટર કરવાના છે. એટલે તમે ઘણા બધા સ્કોર તો એમ કવર કરી શકશો. તો આજે આપણે શીખવાના છીએ બાળકો અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. અગ્રતાક્રમ એટલે બાળકો જે પહેલા આવવું જોઈએ તે પહેલા અને બાકીનું પછી, એમ. તો એવી રીતે જરૂરિયાત પ્રમાણે અગ્રતાક્રમ આપેલો છે. સૌથી પહેલી જરૂરિયાત હોય તો પહેલા તે, પછી એવી રીતે જેવી જેવી જરૂરિયાત. માસ્લોએ છે ને બાળકો જરૂરિયાતોના અગ્રતાક્રમને 5 ક્રમ આપ્યા છે કે માણસ, વ્યક્તિ કે કર્મચારી, દરેક કર્મચારી એક માણસ હોય છે, તો એની જરૂરિયાતનો અગ્રતાક્રમ શું હોય. આ બાળકો સંચાલનનો એવો ટોપિક છે જે માત્ર ને માત્ર ધંધામાં લાગુ નથી પડતો, રિયલ લાઈફમાં પણ ખૂબ સારી રીતે આને અપ્લાય કરી શકાય છે. સમજાય છે બાળકો? તો માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમને 5 ક્રમ આપવામાં આવેલા છે બાળકો. તો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમની આકૃતિ પૂછાય છે 2 માર્ક્સ. પહેલા તો એ તમને કહી દઉં, માસ્લોની જરૂરિયાતો. વિદ્યાર્થી મિત્રો તમને આમ વધારે લાઈટ આવતી હોય એવું લાગે છે? હાલો વિદ્યાર્થી મિત્રો, જાગો છો ને? યસ ઓર નો? કે એવરીથિંગ ઇઝ રેડી? ઓકે, ડન છે. હા ચાલો તો વાંધો નહીં. ઓકે, તો બાળકો આ વ્યવસ્થિત દેખાય છે ને તમને આકૃતિ? ઓકે, ચાલો તો બાળકો માસ્લોની જરૂરિયાતોનો જે અગ્રતાક્રમ છે ને એ રિયલ લાઈફમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે, મારે, દરેક લોકોએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. મેનેજમેન્ટનો ખૂબ મહત્વનો ટોપિક છે જે આપણને ધોરણ 12 ઉપરાંત આગળ જે બીબીએ MBA ના કોર્સ કરે છે એના મેનેજમેન્ટના કોર્સમાં હજુ પણ માસ્લોની જરૂરિયાતનો ક્રમ સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જો માસ્લોની જરૂરિયાતોને 5 ક્રમમાં ગોઠવેલી છે. સૌથી પહેલી અને મોટી જરૂરિયાત, જેમ જેમ મોટી જરૂરિયાત છે ને એમ ક્રમ પ્રમાણે છે. ટ્રાયેંગલ બનાવ્યું છે, જુઓ છે. સૌથી વધુ અને મોટી માત્રામાં સંતોષવી પડે એવી જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. બાળકો શું છે? શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. પ્રાઇમરી, રોટી કપડા મકાન જેવી.
બીજી છે સલામતીની જરૂરિયાત, સેફટી, સલામતી. ત્રીજી છે સામાજિક જરૂરિયાતો. બાળકો, ત્રીજી કઈ જરૂરિયાત છે? સામાજિક જરૂરિયાતો. ત્યારબાદ આવે છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. બાળકો, 5 નંબર આવે છે સન્માન, 4 નંબર આવે છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, અને 5 નંબર આવશે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો કઈ રીતની જરૂરિયાતો છે, શેનો સમાવેશ થાય છે દરેકમાં, એના વિશે ડિટેલમાં માહિતી લખવાની છે. 5 ગુણનો પ્રશ્ન પૂછાય એટલે આકૃતિ પણ દોરવાની. આકૃતિ દોરશો ને એટલે અલગ ઇફેક્ટ સાબિત થશે. સમજો, સૌથી પહેલા પ્રસ્તાવના લખશો, પછી સીધી આકૃતિ દોર દેવાની. આકૃતિ દોરો એટલે 5 મુદ્દા આવી ગયા. પછી આકૃતિમાંથી જ હવે 5 મુદ્દાનું લિસ્ટ લખો કે આકૃતિ દોરો, બધું એક જ થશે. તો લિસ્ટ લખવા કરતા આકૃતિ તમે દોરશો તો ઇફેક્ટિવ પેપર બનશે. પછી આ જે 5 મુદ્દા છે બાળકો, એ 5 મુદ્દામાં 1 બાય 1 મુદ્દો ઉપાડો, ડિટેલમાં સમજાવો. મુદ્દો ઉપાડો, ડિટેલમાં સમજાવો. 5 ગુણ લખી લ્યો બાળકો, કે આ પ્રશ્ન પરીક્ષામાં હોય જ, 90% કેસમાં હોય જ. એટલે આ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એટલે ખાસ કાળજી લેજો આ પ્રશ્ન બાબતે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. બોલો, માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમમાં પહેલી જરૂરિયાત કઈ આવે છે? શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. બીજી જરૂરિયાત આવે છે બાળકો સલામતીની જરૂરિયાતો. ત્રીજી જરૂરિયાત પહેલી પ્રાથમિક, એકદમ પ્રાઇમરી, તો દરેક લોકોની વાત, દુનિયામાં જે જન્મે છે દરેકની પ્રાથમિક જરૂરિયાત હોય છે. શારીરિક જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત. બીજી જરૂરિયાત જે છે તે બાળકો સલામતીની જરૂરિયાત છે, સેફટીની જરૂરિયાત છે. ત્રીજી છે સામાજિક જરૂરિયાત. ચોથી જરૂરિયાત છે બાળકો સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. અને છેલ્લે અને લાસ્ટ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આ બહુ અપર કક્ષાની જરૂરિયાત. આ સંતોષાઈ જાય એટલે એમ કહેવાય ને કે ભાઈ સતયુગમાં લોકોને સ્વર્ગ મળી જાય, એમ કળિયુગમાં સ્વર્ગ મળી ગયા બરાબર કહેવાય. આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત સંતોષાય એટલે. હવે બાળકો, નીચેની જે 3 જરૂરિયાત છે, શારીરિક અથવા પ્રાથમિક, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત, એને નિમ્ન કક્ષાની જરૂરિયાત કહે છે. નિમ્ન કક્ષાની એટલે હલકી કક્ષાની નહીં બાળકો. આપણે નિમ્ન શબ્દને છે ને હલકામાં હલકો ગણીએ છીએ, એમ નિમ્ન નહીં. નિમ્ન એટલે નીચલી કક્ષાની, એમ સમજાય છે? એ નીચેના સ્તરે આવે છે, એટલે એ જરૂરિયાત સંતોષાવી ખૂબ જરૂરી હોય છે એમ. અને આ જે બાળકો 4 અને 5 એટલે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત એ ઉપરી કક્ષાની જરૂરિયાત છે. દરેક લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી. પેલું નિમ્ન કક્ષાની જરૂરિયાત છે ને શારીરિક, પ્રાથમિક, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત. આ 3 સુધી તો પહોંચવું જ જોઈએ. આ 3 સુધી તો પહોંચવું જ જોઈએ દરેક વ્યક્તિએ. પણ ઉપરની જે 2 છે, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, અહીંયા દરેક લોકો પહોંચી શકે એવું જરૂરી નથી. હા, પહોંચી શકાય એમાં ના નહીં, પણ દરેક લોકો પહોંચી શકતા નથી. તો એ ઉદાહરણ આવશે એટલે હું તમને વાત કરીશ. ચાલો, તો સૌથી પહેલા આપણે સમજીએ નિમ્ન કક્ષાની જરૂરિયાત. પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ કે ભાઈ માનવની નિમ્ન કક્ષાની જરૂરિયાતો જણાવો. તો લખવાનું, નિમ્ન કક્ષાની 3 જરૂરિયાત છે, શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત. તો ઉપરી કક્ષાની જરૂરિયાતો જણાવો. તો ઉપરી કક્ષાની જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. સૌથી પહેલા જોઈએ તો બાળકો છે કે ભાઈ શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. શારીરિક એટલે ફિઝિકલ સ્ટ્રેન્થ. દરેક દુનિયાના દરેક માણસનું શારીરિક સ્વાસ્થ્ય, પહેલા આપણે કહીએ ને હેલ્થ ઇઝ વેલ્થ. ખરેખર આપણે પૈસાને સંપત્તિ ગણીએ છીએ. સાચી સંપત્તિ છે વેલ્થ એટલે સંપત્તિ બાળકો. સાચી સંપત્તિ છે હેલ્થ. હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય. જો તમે તંદુરસ્ત હશો, લાખો રૂપિયા છે પણ તંદુરસ્તી નથી તો કઈ કામના નથી.
લાખો કરોડો રૂપિયા છે પણ વ્હીલચેર પર જીવન ગુજારીએ છીએ તો લાખો કરોડો કોઈ કામના નથી. એટલે પહેલી જરૂરિયાત આવે છે શારીરિક જરૂરિયાત. અને પ્રાથમિક એટલે બાળકો તમારે જીવવા માટે જેની આવશ્યકતા હોય. હવે જીવન જીવવા માટે દરરોજ આપણને ભૂખ લાગે છે એટલે ખોરાકની જરૂર પડે. બાળકો ટાઢ તડકા વરસાદથી બચવા માટે સારા રહેઠાણની જરૂર પડે. અને આપણા અંગોને ઢાંકવા માટે વસ્ત્રોની જરૂર પડે. તો આ રોટી, કપડાં અને મકાન એ પ્રાથમિક જરૂરિયાતોના અંશો છે. પ્રાથમિક જરૂરિયાતોમાં રોટી, કપડાં અને મકાનનો ખાસ સમાવેશ થાય છે. તો બાળકો શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે. યાદ રાખજો, અહીંથી પાયો બંધાય બિલ્ડિંગ. મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત કે પાયાની જરૂરિયાતો છે, જેમાં ખોરાક, કપડાં, પાણી, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે. લ્યો છે પ્રાથમિક જરૂરિયાતોમાં ખોરાક, ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું રોટી, કપડાં અને મકાન. જો આ થઈ ગયું રોટી. રોટી એટલે ખોરાક, કપડાં અને બીજું છે મકાન. રહેઠાણ એટલે મકાન. રોટી, કપડાં અને મકાન. પાણીની તો જરૂર પડવાની જ છે. કોઈ પણ મનુષ્ય હોય કે પ્રાણી હોય ભૂખ્યો રહી શકે ઘણા દિવસો, પણ ઘણા દિવસો પાણી વગર ચલાવી શકાતા નથી. ચલાવી શકાય પણ ઘણા દિવસો નહીં. માનવીને પોતાના જીવ ટકાવી રાખવા માટે શારીરિક જરૂરિયાતોની જરૂર પડતી હોવાથી તેને જરૂરિયાતોને અગ્રતા ક્રમમાં પ્રથમ ક્રમ અપાયો છે. શારીરિક જરૂરિયાત આ બાળકો એની શારીરિક જરૂરિયાતો છે. પહેલા જ હું બોલ્યો કે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત એટલે શું? 1 મિનિટ. કે ભાઈ ખોરાક તમારા શરીરને હેલ્ધી રાખવા માટે ખોરાકની જરૂર છે. તાકાત ક્યાંથી મળે છે? ખોરાકથી મળે છે. આપણે તમે જુઓ ને, એક દિવસ કટ્ટર ઉપવાસ તમે કરી નાખ્યો હોય તો બીજે દિવસે તમે લંઘાઈ ગયેલા રીંગણા જેવા નથી થઈ જતા? સ્વાભાવિક છે કે એક દિવસ ભૂખ્યા રહીને એટલે બીજે દિવસે એમ થાય આજે જે મળે ને આમ જો જપાજપ ટપાટપ ખાઈ જવાનું છે. તો આ વસ્તુ છે બાળક. માનવીને પોતાનો જીવ ટકાવી રાખવા માટે શારીરિક જરૂરિયાતોને ખાસ જરૂર પડતી હોય છે. જીવ ટકાવી રાખવા ખોરાકની જરૂર પડે. કપડાં આપણા અંગને ઢાંકવા માટે બાળકો સ્વાભાવિક છે, અત્યારે શિયાળો છે, ગરમ કપડાની જરૂર પડે છે. ઉનાળો હોય, સુતરાઉ કપડાની જરૂર પડે છે. ચોમાસું હોય, રેનકોટની જરૂર પડે છે. તો ટાઢ તડકા વરસાદથી બચવા માટે આપણા શરીરને આપણે જો અત્યારે હાલ એવો સમય આવી ગયો છે કે પેલા તો બધું હતું બાળકો કે ભાઈ આદિવાસીઓ કે હતા કે ભાઈ જંગલમાં રહેતા, તેમ છતાં એ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરતા પોતાના અંગોને ઢાંકવા માટે, શરદી ટાઢથી બચવા માટે. સમજાય છે? તો ત્યારે પણ હતું જ, ભલે ટેકનોલોજીનો અભાવ હતો પણ એ લોકો પોતાના શરીરને ઢાંકવા માટે વૃક્ષના પાંદડાઓના વસ્ત્રો બનાવતા. તો શારીરિક હેલ્થ બહુ જરૂરી છે. શરીરને સાચવવા માટે કપડાં જરૂરી છે. કારણ કે સતત તમે જો વરસાદમાં નાહીને આવશો એટલે શરદી લાગી જશે. શિયાળામાં સતત ઠંડીના ઠૂઠવાઈ જશો એટલે શરદી લાગી જશે. રહેઠાણ ખૂબ જરૂરી છે. આજે આપણે રોડ રસ્તા વચ્ચે જોઈએ છીએ કે ભાઈ ઘણા એવા ભારતમાં લોકો છે કે જેની સંપૂર્ણ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ રહી નથી. આ એક વસ્તુ છે. એમ કહેવાય કે ભાઈ અહીંયા જે ઈશ્વર છે, ગોડ છે, અલ્લાહ જે છે તે બાળકો એ દરેકને ભૂખ્યા નથી રાખતા. ગોડ, ઈશ્વર, અલ્લાહ જે છે તે કોઈને ભૂખ્યા રાખતા નથી. ખાવાની જરૂરિયાત સંતોષાઈ જાય છે. પણ આપણે આપણી આસપાસ એવા ઘણા બધા લોકો જોઈએ છે કે જે લોકોની રહેઠાણની જરૂરિયાતો સંતોષા નથી. બાળકો કોઈ ઓવરબ્રિજની નીચે રહેતા હોય છે, કોઈ રેલવે ટ્રેકની આજુબાજુ રહેતા હોય છે. ઘણાને સામાન્ય ઝૂંપડા છે, જેમ કે ઝૂંપડામાં ઓલા આવે ને પ્લાસ્ટિકના કાર્પેટ બાંધીને ઝૂંપડા બનાવ્યા હોય, તો ઘણાને તો બિચારાઓને ઝૂંપડાના પણ ઠેકાણા નથી. એટલે મેન મારે કહેવાનો મતલબ શું છે? પ્રાથમિક જરૂરિયાત એને કહેવાય જે તમારા શરીરને સાચવી રાખે, એટલે એને શારીરિક જરૂરિયાત પણ કહે છે. એટલા માટે બાળકો
જ્યાં સુધી તમારી પાસે રોટી કપડા ને મકાન ખુદ નથી ત્યાં સુધી તમે બીજી જરૂરિયાતો માટે ક્યાં લડવાના છો? ક્યાં વાત જ ઊભી થાય છે? 2 ટકના ખાવાનું જો માંડ માંડ થતું હોય ત્યાં સુધી આપણે બીજી જરૂરિયાતો વિશે વિચારી શકતા નથી. એટલે જરૂરિયાતોના અગ્રતા ક્રમમાં શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતોને પહેલો ક્રમાંક આપવામાં આવેલો છે કે આ દુનિયાના દરેક માણસની પ્રાથમિક અને શારીરિક જરૂરિયાતો સૌથી પહેલા સંતોષાઈ જવી જોઈએ. માનવી જ્યાં સુધી આ જરૂરિયાતો સંતોષાય નહીં ત્યાં સુધી અન્ય જરૂરિયાતોને મહત્વ આપી શકે નહીં. સિમ્પલ વસ્તુ છે. જ્યાં સુધી આ જરૂરિયાતો નથી સંતોષાતી ત્યાં સુધી અન્ય જરૂરિયાતોને તમે મહત્વ આપી શકતા જ નથી. સમજાય છે? એટલે અન્ય જરૂરિયાત મતલબ કે આ સલામતીની, સામાજિક, પહેલા તો તમારે પેટનો ખાડો પૂરવાનો છે. તરસ લાગે છે તો પાણી પીવાનું, ઠંડી લાગે છે, વરસાદનો સામનો કરવો છે તો અલગ અલગ એ પ્રકારના વસ્ત્રો હોવા જોઈએ. દરેક ઋતુઓમાં સારું એક રહેઠાણ હોવું જોઈએ જે આપણી આત્મસુરક્ષા કરે. તો જ્યાં સુધી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી ત્યાં સુધી અન્ય જરૂરિયાતો વિશે વિચારવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ત્યારબાદ આવે છે બાળકો સુરક્ષા અને સલામતીની જરૂરિયાતો, સેફટી. જોઈ લો, આજે ભારત દેશમાં આપણે વસવાટ કરી રહ્યા છીએ અને આપણે સેફ ફીલ કરી રહ્યા છીએ. આપણે બધા સેફ છીએ. સલામત રહેવાની બધા લોકોની જરૂરિયાત હોય છે કે હું કોઈ પણ જગ્યાએ રહું, કોઈ પણ સ્થળે રહું, સલામત રહું, સેફ રહું છે. તો હવે રોટી, કપડા અને મકાનની જરૂરિયાત સંતોષાઈ જાય છે. પછી જે જરૂરિયાત આવે છે ને બાળકો, એ આવે છે સલામતીની અને સેફટીની જરૂરિયાત. તો માનવીની શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ સુરક્ષા કે સલામતીની જરૂરિયાત આવે છે નંબર 2 પર. તો પહેલા તો તમારે તમારા શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત સંતોષવાની. બહુ ઈઝી સવાલનો જવાબ છે બાળકો અને પૂછાય છે વારંવાર, એટલે પરફેક્ટ આની તૈયારી કરજો પ્લીઝ. હવે જો, જેમાં નોકરી, રોજગારની સલામતી, કઈ કઈ સલામતીનો સમાવેશ થાય છે બાળકો? તમે જ્યાં નોકરી કરો છો ત્યાં નોકરી અને રોજગારની સલામતી. આજે લોકો સરકારી નોકરી પાછળ શું કામ ભાગે છે? કારણ કે પોતે સેફ થવા માંગે છે, સલામત થવા માંગે છે. કે સ્વાભાવિક છે કે ભાઈ સરકારી નોકરી તમારી પાસે હોય તો એ ઝડપથી તમને છૂટા નથી કરતા. તેજી મંદીના દોર આવ્યા કરે પણ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવતા નથી. પણ પ્રાઇવેટ કર્મચારી તરીકે જો તમે નોકરી કરતા હો તો ભલે પગાર ધોરણ તમને સારું મળે છે, નો ડાઉટ, પણ રિસેશનનો સમય આવે, મંદીનો સમય આવે તો આવા સમયમાં ઘણી વખત પ્રાઇવેટ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા હોય છે. એટલે નોકરીની કોઈ સલામતી નથી. એટલે તમે નોકરી મેળવો પછી ક્યારે ગુમાવો એનું નક્કી રહેતું નથી. એટલે દરેક વ્યક્તિ બીજા ક્રમે છે ને નોકરી અને રોજગારની સલામતી ઈચ્છે છે. બીજું, આવકની નિયમિતતા, આ સલામતી છે કે પોતાની આવક નિયમિત બને. દર મહિને ચોક્કસ રૂપિયા પોતે કમાયો જ લે, એમાં વધારો થાય પરંતુ ઘટાડો નહીં, આવી પણ સલામતી ઈચ્છતા હોય છે. જોખમ સામે રક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ જોખમો આવતા હોય છે, કુદરતી આપત્તિઓ આવતી હોય છે, ધરતીકંપ એટલે કે ભૂકંપ આવતો હોય છે, વાવાઝોડાઓ આવે છે, સુનામી આવે છે, પૂર આવે છે. તો આવા જોખમો સામે પણ પોતે રક્ષણ મેળવી શકે એ પણ પોતાની બીજી સુરક્ષા અને સેફટીની જરૂરિયાતો છે. સમજાય છે બાળકો? ક્લિયર થાય છે? તો નોકરી, રોજગારની સલામતી, આવકની નિયમિતતા, જોખમ સામે રક્ષણ વગેરે વગેરે વિદ્યાર્થી મિત્રો દરેક લોકોની આ બીજી જરૂરિયાત હોય છે. રોટી, કપડા, મકાન તો થઈ જાય છે, હાલો, પણ નોકરી મારી સેફ હોવી જોઈએ. મારી નોકરી કોઈ પણ તેજી, મંદી, ઉતાર ચડાવ, માર્કેટ ગમે તેવું હોય, મારી નોકરીને અસર ન થવી જોઈએ. નિયમિત જે મારી આવક છે, જે આવક મને નિયમિત મળી રહી છે, નિયમિત તે આવક હું કમાઈ શકું. અને જોખમો મેં તમને કીધું એમ કે ભાઈ આવતા વાવાઝોડા, ભૂકંપ, બરોબર છે, પછી પૂર, સુનામી, આવા જોખમો સામે પણ રક્ષણ મેળવવાની સંપૂર્ણ જરૂરિયાત ઊભી થાય છે. આ જરૂરિયાતોને સંતોષવા માનવી
બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને બચત કરે છે. વીમા કંપની પાસેથી વીમો ઉતરાવે છે. જોઈ લો બાળકો, એક સેફટીની જરૂરિયાત. સેફટી હું તમને કહી દઉં. જો અત્યારે લોકો વીમા કંપની પાસેથી બાળકો ટર્મ ઇન્સ્યોરન્સ જેને કહેવાય, પછી આવે છે બાળકો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ, છે. તો આ શું છે બાળકો? સુરક્ષા અને સલામતીની જરૂરિયાત. ટર્મ ઇન્સ્યોરન્સ શું છે કે વ્યક્તિ દર વર્ષે નિશ્ચિત પ્રીમિયમ ભરે છે અને ટર્મ પ્લાન લીધો હોય. ટર્મ પ્લાન મીન્સ કે ભાઈ 50 વર્ષ સુધી દર વર્ષે 50,000 પ્રીમિયમ ભરવાનું. ફોર એક્ઝામ્પલ 1 કરોડનો વીમો છે અને આ 50 વર્ષમાં માણસનું કોઈ પણ રીતે મૃત્યુ થાય, કુદરતી કે અન્ય એક્સિડેન્ટલી કોઈ પણ રીતે મૃત્યુ થાય, તો માણસનું મૃત્યુ થયા પછી, એટલે કે જે વ્યક્તિનો ટર્મ ઇન્સ્યોરન્સ છે એ વ્યક્તિના મૃત્યુ થયા પછી એના પરિવારને 1 કરોડ રૂપિયાની વીમા પોલિસીનું કવર મળે. સેફટી. જોઈ લો, આ શું કામ માણસ કરે છે? કે પોતાનો પરિવાર સેફ રહે. આ સુરક્ષા અને સલામતીની જરૂરિયાત છે. મેડિક્લેમ ઇન્સ્યોરન્સ અત્યારે અવેલેબલ છે કે ભાઈ સમયની સાથે સાથે લોકોના ખોરાકોમાં બદલાવ આવ્યો છે. હે, પહેલા આપણે ઓર્ગેનિક ખોરાક ખાતા હતા, દવાના છંટકાવ ઓછા થતા હતા, પાકનું ઉત્પાદન ઓછું થતું હતું, છતાં ખેડૂતો ખુશ હતા. અત્યારે અબલક પાકનું ઉત્પાદન થાય છે દવાના છંટકાવને કારણે, રાસાયણિક ખાતરોને કારણે, અને આ ખોરાકને કારણે લોકોમાં રોગ ના પ્રમાણ વધી ચૂક્યા છે. તો આવા નાના મોટા આવતા રોગ સામે રક્ષણ મેળવવા માટે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ. શું કામ? કે તમે સેફ રહી શકો, એક સારા એવા દવાખાનામાં જઈને તમે સારવાર કરાવી શકો, સમયાંતરે તમે તમારા બોડીના ચેકઅપ કરાવી શકો. તો આ થઈ ગઈ બાળકો સુરક્ષાની જરૂરિયાત, કે માણસની પોતાની સુરક્ષા નામની કઈ વસ્તુ હોય કે નહીં, પોતાના પરિવારની સુરક્ષા નામની કઈ વસ્તુ હોય કે નહીં. સમજાય છે? હા, પોસ્ટ ઓફિસ એ કવચ છું, એ જ કવચ છું. ઓકે. પછી બાળકો, આ જરૂરિયાતોને સંતોષવા માનવી બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને બચત કરે. જો ઘણા લોકો ફિક્સ ડિપોઝિટ મૂકે છે. ફિક્સ ડિપોઝિટ શું કામ કરે છે? કે ભાઈ પોતે સેફ રહી શકે. ભવિષ્યમાં આવતા, હવે કોઈ વ્યક્તિ છે કે ભાઈ એને સ્વાભાવિક ખબર છે કે જેમ 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 આગળ વધતા જશું એમ મોંઘવારી વધતી જશે, ફૂંકાવાનો દર વધતો જશે. તો આવા સંજોગોમાં આપણી પાસે સેફ કરેલા, બચત કરેલા પૈસા હશે ને તો ભવિષ્યમાં કામ આવશે. તો હાલનો માણસ, વ્યક્તિ અત્યારે એવું વિચારતો થઈ ગયો છે પોતાના બાળકોના ભવિષ્યના ભણતર માટે, પોતાના બાળકોના ફ્યુચરમાં મેરેજ માટે, કે વિદેશ મોકલવા માટે, વિદેશ ઉચ્ચતર ભણતર મેળવવા માટે જ્યારે બાળકને મોકલવું હોય ત્યારે ખબર છે કે ભવિષ્યમાં અઢળક રૂપિયાની જરૂર પડશે. તો અત્યારે જે બાળક 50,000માં 1 વર્ષ ભણતો હોય તો આજથી 10 કે 15 વર્ષ પછી 50,000માં નહીં ભણે એ સ્વાભાવિક છે. મોંઘવારી વધી જશે, ફુગાવાનો દર વધી જશે. તો આવા કેસમાં પોસ્ટ ઓફિસ કે બેંકમાં બચત ખાતા દ્વારા જો પૈસાની દર મહિને થોડી થોડી બચત કરી હોય તો બચતનું એક માધ્યમ રહે. જ્યારે આકસ્મિક સંજોગોમાં એક સામટા પૈસાની જરૂર પડે ને ત્યારે આપણે કોઈ પાસે હાથ ફેલાવવો પડતો નથી. એટલે આ છે, આપણે આ બાબતે પણ સેફ છીએ. અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન, મોટા વ્યાજના દરે લોન નથી લેવી પડતી. સેફ. કારણ કે લોન લઈએ એટલે માણસોના વ્યાજના ચક્કર શરૂ થઈ જાય, વ્યાજના ચક્કર શરૂ થઈ જાય ને એટલે ઊંઘના ચક્કર ઘટતા જાય. સમજાય છે? તો આ બધી સુરક્ષા અને સલામતીની જરૂરિયાતો છે. તો આ બધી વસ્તુ મેન છે બાળકો, કે ભાઈ માણસ સુરક્ષા ઈચ્છે છે, પોતાની નોકરીની સુરક્ષા ઈચ્છે છે, નિયમિત આવક મળ્યા કરે, પોતાના સ્વાસ્થ્ય સલામત રહે, સેફ રહે, પોતાના ગયા બાદ પોતાનો પરિવાર સેફ રહે. આવી ઘણી બધી સલામતી બાબતે અત્યારે માણસ વિચારતો થયો છે, જે માણસની સુરક્ષા સલામતીની જરૂર. પણ એ ક્યારે શક્ય બને? સૌથી પહેલા આપણી રોટી, કપડા અને મકાનની જરૂરિયાત સંતોષાઈ જાય, પછી આપણે વધારાની સુરક્ષા વિશે વિચારી શકીએ. એટલે એને નંબર 2 આપવામાં આવ્યો છે. પછી આવે છે બાળકો નંબર 3, સામાજિક જરૂરિયાત. જોઈ લો, આપણને સ્વાભાવિક છે કે આપણે સામાજિક પ્રાણી છીએ અને સમાજમાં રહીએ છીએ. તો આપણે હરમેશ એવું વિચારતા કે લોકો આપણા વિશે શું વિચારે, આપણા વિશે સારી વાત કરે. આપણા 5 કોઈ લગ્ન પ્રસંગમાં ભેગા થયા હોય તો 10 લોકો આપણી પ્રશંસા કરે, આપણી પાસે આવીને ઊભા રહે. આવું બધાને ગમતું હોય. તો માનવી સુરક્ષા સલામતીની જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ
માનવીની સામાજિક જરૂરિયાતોનો ત્રીજો ક્રમ આવે છે. માનવી એ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને આપણે કામ કરવાનું છે. સમાજમાં રહીને સામાજિક દરેક વ્યવહારો આપણે પ્રામાણિકતાથી અદા કરવાના છે. સમજાય છે? વિદ્યાર્થી મિત્રો બધાને જુઓ તો વિડીયો ચોટે છે તો આપણે શું છે કેવલને નહીં, હા તો કેવલ બેટા એકવાર ફરીથી બહાર નીકળીને જોઈન થાવ, કદાચ નેટવર્ક પ્રોબ્લેમ ત્યાંથી હોઈ શકે. આ બધા વિદ્યાર્થીઓને ચોટતો નથી એટલે તમારામાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે. ઓકે ચાલો, તો માનવી સામાજિક પ્રાણી છે. તે હંમેશા પરિવાર, સગા સંબંધી, મિત્રો, સમાજ વગેરેને પ્રેમ કરે છે, તેમજ તેઓનો પ્રેમ મળે તેવું ઈચ્છે છે. જો આપણો પરિવાર હોય તો પરિવારના સભ્યો આપણને પ્રેમ કરે અને આપણે આપણા પરિવારના સભ્યોને પ્રેમ કરીએ. એટલે તો ટર્મ ઇન્સ્યોરન્સ હોય કે આપણે આપણા પરિવારને ચાહીએ છીએ તો આપણા ગયા પછી પણ પરિવારને કોઈ આંચ ન આવે એની સુવિધા આપણે કરતા જઈએ છીએ. આ સામાજિક જરૂરિયાત છે. આપણે સામાજિક પ્રાણી છીએ. આપણા કાકા, મામા, દાદા, ભાઈ, બહેન, બરોબર, ફઈ, ફુવા છે કે નહીં? આ બધા સામાજિક વ્યવહારો છે. આપણા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, સ્કૂલના ફ્રેન્ડ હોય, આગળ ભણી લીધા પછી આપણા કલીગ્સ હોય, આપણે જે ધંધાકીય એકમમાં કે કોઈ પણ જગ્યાએ નોકરી ધંધો કરીએ છીએ ત્યાંની આપણી જાણ પહેચાનના લોકો હોય, આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ. આશુતોષ દવે, આ સવાલ 100 આઉટ ઓફ 100 આ વેચ ઘણા વિદ્યાર્થીઓ લાવે છે. ઘણા, મેં તો ઘણા વિદ્યાર્થીઓ જોયા છે. 100 માંથી 100 આરામથી આવી શકે છે. થિયરી BA માં આવે, ઇકોમાં આવે, SP માં આવે. 100 માંથી 100 આરામથી લાવી શકાય છે થિયરી વિષયમાં. ઓકે, ડોન્ટ વરી, બી પોઝિટિવ. 100 માંથી 100 આવે પણ એ માટે મંડવું પડે તૈયારી અત્યારથી કરવા. તો બાળકો, સગા સંબંધીઓ, આપણે સગાવાલા, જો લગ્ન પ્રસંગ, આપણે હંમેશા એવી વાતો કરતા લગ્ન પ્રસંગ ક્યારે શોભે? જ્યારે આપણા કુટુંબના સભ્યો, આપણા મામા, માસી, કાકા, કાકી, દાદા, દાદી, ફઈ, ફુવા, આપણા સગા સંબંધી, મિત્રો એક સાથે. આ લગ્ન પ્રસંગનો મતલબ તો એ છે આપણી સામાજિક જરૂરિયાતો, આપણો મોભો. તમે જુઓ, લોકો લગ્ન પ્રસંગમાં મોભો બતાવશે પોતાના, કારણ એને મોભો માણસ કોની સામે બતાવે? તમે કયો. હવે અંબાણી સામે તો આપણે મોભો બતાવી શકીએ એમ નથી. તો આપણે શું કરીએ છીએ? આપણા જ સમાજના લોકોને કોઈ પ્રસંગોપાત ભેગા કરીએ છીએ અને એવો પ્રસંગ કરીએ છીએ કે લોકો આપણા વિશે વિચારે કે નહીં, આ લોકો ખૂબ સારું જીવન જીવી રહ્યા છે, આપણા મિત્રો છે, સગા સંબંધી છે, આપણને ઇન્વાઇટ કર્યા છે તો આપણે ત્યાં જવું પડે. જોઈ લો, કંકોત્રી આવવા માત્રથી આપણે તારીખ ફિક્સ કરી લઈએ. આપણા ધંધાકીય એકમમાં જ્યાં આપણે નોકરી કરીએ છીએ ત્યાં રજા મૂકીને આપણે જતા હોઈએ છીએ. આપણી સામાજિક જરૂરિયાતો છે. એવી રીતે આપણે પણ આ સામાજિક સંબંધો અદા કરતા હોઈએ છીએ. અન્ય કોઈની જગ્યાએ જઈએ, ત્યાં પ્રસંગ હોય તો ત્યાં પણ આપણે જતા હોઈએ છીએ. છે તો બાળકો, સગા સંબંધી, મિત્રો, પરિવાર, આ બધી આપણી સામાજિક જરૂરિયાતો છે. અને હા, આપણે પ્રેમ આપીએ છીએ તો સામે પ્રેમ ઈચ્છીએ પણ છીએ. સામાજિક જરૂરિયાતોમાં પ્રેમ, લાગણી, સ્નેહ, આદર વગેરેનો સમાવેશ થાય છે. બાળકો, કે આપણે જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ, આપણે જેટલા લોકો સાથે જોડાયેલા છીએ એટલા લોકોનો આપણને પ્રેમ, આદર અને સન્માન મળે. એવી રીતે આપણે કોકને પ્રેમ, આદર અને સન્માન આપીએ છીએ. લાગણીશીલ માણસ છીએ. માણસ એટલે શું? લાગણીશીલ પ્રાણી. પ્રાણીઓમાં જો લાગણી હોય તો માણસ તો લાગણીથી ભરેલો હોવો જોઈએ. અને એક તમને કહી દઉં કે લાગણીશીલ જો સમાજ બનશે ને તો આ દેશ ખૂબ સારી રીતે, વધુ સારી રીતે પ્રગતિ કરી શકશે અને આ દેશના તમામ ક્રાઇમ દૂર થઈ જશે. યાદ રાખજો, લાગણીશીલ સમાજ કોને કહેવાય? કે ભાઈ લાગણીશીલ સમાજ. આપણા ભારતની સંસ્કૃતિમાં તો આ બાળકો ડૂબેલું છે કે સાંજના સમયે આપણે વૃક્ષોના પાંદડા તોડતા નથી. આપણે વૃક્ષો પ્રત્યે લાગણી છે. આપણને એવું શીખવાડવામાં આવતું નાના હતા ત્યારે કે ભાઈ સાંજ અંધારું થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય, સૂર્ય આથમી જાય ને પછી વૃક્ષોના પાંદડા ન તોડાય, કારણ કે વૃક્ષમાં પણ જીવ છે. તમે જુઓ, વૃક્ષોનું પાંદડું છે ને એની કૂપણ ફૂટે, જન્મ થાય, વિકાસ પામે, વૃદ્ધિ થાય અને છેલ્લે ખરી પણ જાય. મતલબ સુકાઈને વૃદ્ધ થાય અને પાંદડું ખરી જાય. એટલે વૃક્ષોમાં પણ જીવ છે એવું આપણે માનીએ છીએ. સમજાય છે?
તો લાગણીશીલ સમાજ જો થઈ ગયો એક વખત, તો આખા ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ ક્રાઇમ નામે થઈ જશે ઝીરો. ક્રાઇમ નહીં હોય. તમને પ્રાણી માત્રને જોઈને જો દયા આવતી હોય, માણસના દુઃખનો જોઈને દુઃખી થઈ જવાતું હોય, તો એ લાગણીશીલ સમાજ છે એમ સમજવું. સમજાય છે? ક્લિયર? તો આ બધી વસ્તુ સેમ બાળકો, કે સામાજિક જરૂરિયાતોમાં પ્રેમ, લાગણી, સ્નેહ, આદર વગેરેનો સમાવેશ થાય છે. તો આ સામાજિક જરૂરિયાતો છે. પછી આવે છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. તો માન, સન્માન, પ્રતિષ્ઠા, આપણી પણ માર્કેટમાં સન્માન થાય, પ્રતિષ્ઠા થાય. જોઈ લો, કોઈ સ્ટેજ પ્રોગ્રામ હોય ને આપણને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવે, એવું આપણે હંમેશા ઈચ્છતા હોઈએ છીએ. આપણી પ્રતિષ્ઠા વધે, આપણો મોભો વધે, આપણા સમાજમાં આપણી અલગ છાપ ઊભી થઈ હોય, લોકો આપણને આપણા નામથી ઓળખતા, આપણા કામથી ઓળખતા થઈ ગયા હોય, તો આ ચોથી જરૂરિયાત છે. ઉપરી કક્ષાની જરૂરિયાત શરૂ થઈ ગઈ છે. દરેક લોકો અહીંયા સુધી પહોંચી શકે એવું જરૂરી નથી. ઉપરની 3 નિમ્ન કક્ષાની જરૂરિયાત સંતોષાયા બાદ તે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો ઉદ્ભવે. હવે માણસ સ્વભાવ જ એવો છે, માણસમાં ક્યારે સંતુષ્ટિ નામનો ગુણ જ નથી, એમ સમજી લેવાનું. સંતોષ ન થાય. તમે જુઓ, દુનિયાની કોઈ પણ વસ્તુ તમે લેશો ને, એ પામી લીધા પછી પેલા તમને પામવાની ઝંખ ના હોય, કે ભાઈ સાયકલ ન હોય એટલે એમ થાય, ગમે એમ થાય મારી પાસે સાયકલ તો હોવી જોઈએ. એકવાર સાયકલ આવી જાય એટલે તમારા સાયકલનો મોહ ઉતરી જાય અને 2 વ્હીલર બાઇકનો મોહ લાગે. 2 વ્હીલર આવે એટલે વધુ સારી બ્રાન્ડેડ બાઇક, બ્રાન્ડેડ બાઇક આવે એટલે 4 વ્હીલ, 4 વ્હીલમાં વળી બ્રાન્ડેડ, હવે 4 વ્હીલમાં પછી બ્રાન્ડ, છેલ્લે લોકો ચાર્ટર પ્લેન સુધી પહોંચી ગયા છે. સમજાય છે? હા, હેત પટેલ, બીજો ટોપિક કાલે આ લેવાશે. આજે હમણાં આપણે લેવાનો છે નાણાકીય જરૂરિયાતો. ઓકે, તો હા, ફટાફટ, એમાં વાર નહીં લાગે. પણ આ બહુ મહત્વનો પ્રશ્ન છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 5 માર્ક્સ. અને આ સમજીને તમે લખશો. મેન વસ્તુ શું છે, છાપવાનું જરૂરી નથી, સમજીને મૌલિકતાથી લખો ને એ ખૂબ જરૂરી છે. હાલો, આ જરૂરિયાતોમાં માન, સન્માન, પ્રતિષ્ઠા, હોદ્દો, આત્મવિશ્વાસ વગેરેનો સમાવેશ થાય. જોઈ લો કે માર્કેટમાં મારું માન, સન્માન, ઇજ્જત, પ્રતિષ્ઠા અને વેલ્યુ હોય. લોકો મને માનથી બોલાવે, લોકો મારી રિસ્પેક્ટ કરે, લોકો મારા હોદ્દાની રિસ્પેક્ટ કરે. આવી દરેકની જરૂરિયાતો હોય છે. પણ ક્યારે? નિમ્ન કક્ષાની જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે. અહીં કર્મચારી પોતાને અન્ય કરતા ઊંચું સ્થાન મળે, સમાજમાંથી માન સન્માન પ્રાપ્ત થાય ને એવું ઈચ્છે. તમે જો એક ફેક્ટરીમાં 100 કર્મચારી કામ કરતા હોય ને, તો એમાંથી ઘણા કર્મચારી એવું ઈચ્છતા હોય કે પોતાના જે મેનેજર છે અથવા પોતાના જે શેઠ છે ને, એને સારી રીતે, અલગ રીતે ઓળખે, એને માન મળે, એમ કે 100 માંથી 10 ને વધુ માન મળે છે, એનું કામ શ્રેષ્ઠ છે. તો આ વસ્તુ જો મનમાં જાગે તો બાળકો તમારા સફળતાના દ્વાર ખુલી જાય. યાદ રાખજો, ખાલી નિમ્ન કક્ષાની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી તમે ત્યાં ઊભા રહી જાવ, ખોટું. માન, સન્માન, પ્રતિષ્ઠાની જરૂરિયાતો પણ મનમાં જાગવી જોઈએ. અને એ જગ્યાએ પછી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત પણ જાગવી જોઈએ. મેં તમને પહેલા શરૂઆતમાં લેક્ચર થયું એટલે શું કીધું હતું શરૂ, કે ભાઈ સતયુગમાં લોકો સ્વર્ગમાં જતા, સારા કામ બદલ. તો એમ કહેવાય કે ભાઈ સારામાં સારું શું, કે ભાઈ સ્વર્ગમાં જવું. અહીંયા કળિયુગમાં સારામાં સારું શું, એટલે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, ફેમસ થઈ જવું. જો આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું ખબર? ફેમસ. જેમ કે હું તમને પહેલા ઉદાહરણ આપી દઉં, અમિતાભ બચ્ચન, એને આત્મસિદ્ધિના ટોચ ઉપર પહોંચી ગયા છે. સચિન તેંડુલકર આત્મસિદ્ધિની ટોચ ઉપર છે. વિરાટ કોહલી આત્મસિદ્ધિ, આત્મસન્માનની ટોચ ઉપર છે. જુઓ, વિરાટ કોહલીના એકમાત્ર સ્ટેટમેન્ટ યંગસ્ટર એને કેટલું ફોલો કરે છે. એનું એક સ્ટેટમેન્ટ આવે એટલે લોકો એને ફોલો કરતા હોય, આંધળો વિશ્વાસ કરતા હોય છે. અમિતાભ બચ્ચનનું એક સ્ટેટમેન્ટ આવે એટલે જે લોકો એને ફોલો કરે છે, આંધળો વિશ્વાસ કરે છે. આત્મ સિદ્ધિની જરૂરિયાતો. માનવી પોતાની ઉપરની 4 જરૂરિયાતો સંતોષાયા બાદ આત્મસન્માન કે આત્મસિદ્ધિ મેળવવા ઈચ્છે છે. તે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગૌરવથી લેવાય. જોઈ લો, પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગૌરવથી લેવાય અને સર્વોચ્ચ કક્ષાએ પહોંચે ને તેવી ઈચ્છા રાખે છે. સર્વોચ્ચ કક્ષાએ, સર્વોચ્ચ કક્ષાએ, જેમ કે આ બધા ભારત રત્ન એવોર્ડ મેળવવા વાળા જોઈ લે કે ભાઈ 18 રૂપિયો છે, પણ હવે કામ એવા કરીએ કે આપણે ભારત રત્ન જેવા એવોર્ડ મેળવી શકીએ. સ્વાભાવિક છે.
તો આત્મસિદ્ધિની જરૂરિયાત લતા મંગેશકર જોઈ લો તમે, ગાયનની ક્ષેત્રમાં પોતે આત્મસિદ્ધિ આત્મસન્માન પ્રાપ્ત કરેલા છે. તો ક્રિકેટમાં સચિન તેંડુલકર લઈ લ્યો, અભિનયમાં એક્ટિંગમાં અમિતાભ બચ્ચન લઈ લ્યો, સંગીતમાં લતા મંગેશકર લઈ લ્યો. આવા તો અઢળક ઉદાહરણો છે, પણ દરેક લોકો અહીંયા સુધી પહોંચી શકતા નથી. પહોંચી બધા શકે પણ પહોંચ્યા નથી. સમજાય છે? તો પહેલા નિમ્ન કક્ષાની જરૂરિયાતો પર ફોકસ કરે છે અબ્રાહમ માસ્લો, પછી ઉપરી કક્ષાની જરૂરિયાતો પર ફોકસ કરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે આ પ્રકારે માસ્લોની 5 જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. પહેલા શારીરિક પ્રાથમિક છે, પછી સલામતી સુરક્ષાની છે, પછી સામાજિક જવાબદારી છે, સન્માન અને પ્રતિષ્ઠાની છે, અને 5મું આત્મસન્માન અને આત્મસિદ્ધિની છે. હાલો હવે પ્રોત્સાહન વિશે થોડીક વાત કરી દઉં. બાળકો, આમાં હું મુદ્દા વાઇસ તમને સમજાવીશ. પ્રોત્સાહનો પૂછાય છે કે પ્રોત્સાહન આ દુનિયામાં કોને ન ગમે? તમને 500 જણાની સભામાં સ્ટેજ ઉપર બોલાવીને તમને પ્રોત્સાહિત કરે, એક માત્ર ખાલી આમ જો ગુલદસ્તો આપીને ફોટો પડાવે નરેન્દ્ર મોદી આરે, ત્યાં તમે ગદગદિત થઈ જાવ, અઠવાડિયું તમને નીંદર નો આવે. સમજાય છે? યુથ વિદ્યાકુલના પેપર સેટ કરવાથી 80+, હું તો કહું 90+ આવે. કારણ કે પેપર સેટમાં એટલા બધા પ્રશ્નો અને પેપર સેટ એવી રીતે બનાવ્યો છે કે તમે વ્યવસ્થિત જો સારી રીતે તૈયારી કરો તો તમે ખૂબ સારા માર્ક્સ કવર કરી શકો એમ છે. તો કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે. અભિરુચિ એટલે કાર્ય પ્રત્યે રસ. આમ કહેવાય ને, એમાં નિયમ છે, મન હોય ને તો માળવે જવાય, નહીતર ઘરના માળીએ જો મમ્મી દિવાળીએ ધૂળઝાળા કરવા સાફ કરવા માટે ચડાવે ને તોય નથી ચડાતું, કારણ કે મન ન હોય. બાકી મન હોય તો આપણે કઈ કેટલાય કામ સારા કરી નાખીએ, પણ મન હોય જ થાય. લેશન મન હોય જ થાય સાહેબ, નકર ન થાય. નકર સાહેબ ગમે એ કરે, લેશન ન થાય. એટલે આમાં બધું વસ્તુ એવું છે, 90% હા આવે સાહેબ, મન હોય તો આવે, નહીતર ન આવે. એટલે આ બધી વસ્તુ એવી છે કે રસ હોવો જોઈએ આપણા કામમાં, અભિરુચિ હોવી જોઈએ. તો કર્મચારીઓ જો દરેક લોકો પોતાની કામ કરતા જ હોય છે, પણ જે પોતાની અભિરુચિ પોતાનો રસ એમાં રેડી દે છે એ લોકો એનું કામ અલગ રીતે છાપ ઊભી થાય છે બાળક. તો કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. કર્મચારી કામ તો કરે જ છે, પણ કામ પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે. યસ નિધિ, પેપરના સોલ્યુશનનો પણ સમય આવશે. હા, તમે પૂછ્યું એટલે કહી દીધું કે ભાઈ પેપર સોલ્યુશનના પણ સમય આવશે. જેમ પરીક્ષા નજીક થશે એમ પેપર સોલ્વ કરાવવામાં આવશે. અત્યારે તો આપણે યુટ્યુબ પર હેતુલક્ષીનો દોર ચલાવી રહ્યા છીએ, પણ સમય આવતા પેપર સોલ્યુશનનો દોર અવશ્ય શરૂ થશે. તો બાળકો આપણા કામમાં અભિરુચિ જળવાઈ રહે, સતત આપણી કાર્યક્ષમતા છે એના કરતાં વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરીએ તો આપણા ઉદ્દેશ અને આપણા ઉદ્દેશ છે, એકમના ઉદ્દેશ છે, આપણા ઉદ્દેશ છે એમ સમજીને જો આપણે કામ કરતા હોઈએ તો આપણને ધંધાકીય એકમ અવારનવાર પ્રેરણા આપે છે વધુ સારી રીતે કામ કરવા માટે. તો પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે. જો પ્રોત્સાહન છે એ કામગીરીને પ્રોત્સાહિત કરે છે. એટલે તમે જે જુસ્સાથી કામ કરો ને એને બૂસ્ટ કરવામાં આવે. બૂસ્ટ એટલે ધક્કો લાગે, એટલે તમે વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરવા માટે પ્રેરાવશો. પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે. કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. સ્વાભાવિક છે, દિવાળીએ સામાન્ય તમને બોનસ મળે તોય તમારા ઉત્સાહમાં વધારો થાય. દર મહિને તમારી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે અથવા તમારી શ્રેષ્ઠ કામગીરીનું સન્માન કરવામાં આવે કે ભાઈ આ મહિનાને બહુ સારું કામ કર્યું છે, તો એને કમિશન સ્વરૂપે એનો પગાર એક્સ્ટ્રા આપો, એક પગાર વધારે આપો, તો એને પ્રેરણા મળે આવતા વર્ષે આવતા મહિને વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરશે. તો પ્રોત્સાહનના 2 પ્રકાર છે જે ખાસ કરવાના છે: નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહન. બિન નાણાકીય પ્રોત્સાહનો હું તમને સલાહ આપું છું કે વાંચી લેજો. નાણાકીય પ્રોત્સાહન હું તમને અહીંયા કરાવું છું, ફટાફટ જોઈએ. નાણાકીય પ્રોત્સાહન એટલે શું ખબર? પૈસા સ્વરૂપે આપવામાં આવતા પ્રોત્સાહન. કોને ન ગમે વધારાના હો? આપણે નોકરી કરતા હોય તો પગાર મળે તો મળે જ છે, હાલો સમજાય છે. પગાર મળે તો મળે જ છે, એ સિવાય જે મળે એને પ્રોત્સાહન કહેવાય. હાલો
અથવા મળવો જોઈએ એના કરતાં વધુ પગાર મળે એ પણ પ્રોત્સાહન કહેવાય. તો જ્યારે કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત, જો લખીને આપ્યું પગાર ઉપરાંત એટલે પગાર પ્લસ જે આવે ને એને કહેવાય પ્રોત્સાહન. તેના કાર્યના સંદર્ભમાં કોઈ પણ સ્વરૂપે વધારાનો નાણાકીય લાભ આપવામાં આવે છે. લાભ આપવામાં આવશે પણ કેવો? નાણાકીય લાભ. તો તેને નાણાકીય પ્રોત્સાહન કહેવામાં આવે છે. જ્યારે કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત તેના કાર્યના સંદર્ભમાં કોઈ પણ સ્વરૂપે વધારાનો નાણાકીય લાભ આપવામાં આવે તો તેને નાણાકીય પ્રોત્સાહન કહે છે, વધારાનો નાણાકીય લાભ. ચાલો, તો એમાં આવે છે બાળકો બોનસ. સ્વાભાવિક છે, વર્ષે દિવાળી એવા આપણા તહેવારોમાં કર્મચારીઓને નફામાંથી અમુક બોનસ આપી દેવામાં આવતું હોય છે, જે કર્મચારીઓનો પગાર ઉપરાંતનું કાર્ય હોય છે. પછી છે સહભાગીદારી. ધંધાનો શ્રેષ્ઠ અને બેસ્ટ કર્મચારી આપણો ધંધો છોડીને ન જાય. એમ કહેવાય કે કર્મચારી એ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે. પણ અફસોસની વાત એ છે કે નાણાકીય ચોપડે, હિસાબી ચોપડે કોઈ પણ કર્મચારી જાય ને તો એનું નુકસાન લખવામાં નથી આવતું નફા નુકસાન ખાતા. સમજાય છે? એમ લખાય ને કે નુકસાન ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે, પણ કર્મચારી ધંધો છોડીને જાય ને અઢળક નુકસાન થાય, પણ આવું નુકસાન ક્યાંય લખવામાં આવતું નથી. તો આવા શ્રેષ્ઠ, બેસ્ટ, કૌશલ્યવાન, આવડતવાળા કર્મચારીને ધંધામાં જ ભાગીદાર બનાવી દેવામાં આવે. તો હવે એને પગાર તો મળતો હોય તો મળશે જ, એ ઉપરાંત ભાગીદાર એટલે માલિકી પણ પ્રાપ્ત થાય. એટલે દર વર્ષે જે નફો થાય નફામાંથી પણ અમુક રકમ મળે. તો ફાયદો થયો ને. હા, તો આ બોનસ જ, સોરી, એક પ્રકારનું નાણાકીય પ્રોત્સાહન જ કહેવાય. કમિશન મળે. સેલ્સ એજન્ટો હોય બાળકો, એને ટાર્ગેટ આપ્યા હોય કે ભાઈ મહિનામાં 1000 વસ્તુ વેચવાની છે, મહિનામાં 1500 વસ્તુ વેચી નાખે, 500 વસ્તુ વધારાની વેચી તો એને કમિશન આપી દેવામાં આવશે, જેથી કંપનીની વેચાણ વૃદ્ધિ વધે, કંપનીના વેચાણમાં વધારો થાય. લોકોને કમિશન આપો, નહીતર કેવું થાય કે 1000 નો ટાર્ગેટ આપ્યો છે, 1000 વેચો તો પગાર એ જ મળવાનો છે, 1100 વેચો તો પગાર તો એનો એ જ મળવાનો છે, તો કોણ માથાકૂટ કરે? 1000 જ વેચો ને. પણ શેઠે એવું કીધું હોય 1000 પ્લસ જશો એટલે એક્સ્ટ્રા વધારાનું 20%, 25% કમિશન મળશે, તો લોકો વધારે સારા પ્રયત્નો કરશે. એટલે કમિશન એ પણ નાણાકીય પ્રોત્સાહન છે. ઇનામો આપવામાં છે કે ભાઈ વર્ષ પૂરું થાય એટલે કર્મચારીઓને વાર્ષિક ઇનામોની જાહેરાતો કરવામાં આવતી હોય છે. અલગ અલગ ઘણા એવા કર્મચારીઓ છે ને એને વર્ષને અંતે વિદેશી ફોરેન ટૂર આપવામાં આવતા હોય છે. 10-10, 15-15 દિવસના રોકડ ઇનામો આપવામાં આવે, એવા સર્ટિફિકેટો આપવામાં આવે બાળકો. ઓકે. અને કોઈ છેલ્લે જનરલ મિટિંગ, એન્યુઅલ જનરલ મિટિંગ થતી હોય બધાને બોલાવીને સ્ટેજ ઉપર સન્માનિત કરવામાં આવે ને રોકડ ઇનામી ચેકો આપવામાં આવે. નાણાકીય પ્રોત્સાહન, જેથી કર્મચારીઓ પ્રોત્સાહિત થાય અને વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરાય. બઢતી. સ્વાભાવિક છે, દરેક લોકોને ઊંચો હોદ્દો મેળવવાની લાલસા હોય છે. ઊંચો હોદ્દો મળે એટલે સત્તા મળે, પાવર મળે, ને પાવર મળે ને એટલે વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરી જ શકાતું હોય છે. તો બઢતી એ કર્મચારીઓને સત્તા અને જવાબદારી આપે છે, અને સત્તા જવાબદારી મળતાની સાથે સાથે હોદ્દો મળે, હોદ્દો મળતાની સાથે સાથે પગાર પણ વધી જાય. નાણાકીય પ્રોત્સાહન. નફામાં ભાગ. કર્મચારીને વેતન તો મળે જ છે, પણ કેટલીક વખત કર્મચારીઓને નફામાં પણ ભાગ આપવામાં આવે છે કે દર મહિને જે પગાર છે તો મળે જ, પણ દર વર્ષે જે નફો થાય છે નફામાંથી અમુક ટકાવારી, એમ કહેવાય કે કારીગર નફા ભાગમાં આમ કહેવાય, ને કારીગરને નફા ભાગ વહેંચી દેવામાં આવે છે. પછી આવે છે બાળકો સલાહ અને સૂચનો. સલાહ અને સૂચનો. તો હવે જો આ ઘણાને આ નથી સમજાતું ભાઈ સલાહ સૂચનો કઈ રીતે નાણાકીય પ્રોત્સાહનો. તો ઉત્પાદન પ્રક્રિયા સાથે સતત સંકળાયેલા હોય તેવા જૂના અનુભવી કર્મચારીઓ પાસેથી નિયોજકો ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા માટેના સલાહ સૂચનો મેળવતા હોય છે, અને બદલામાં નાણાકીય પ્રોત્સાહનો એને પ્રાપ્ત થતા હોય છે. બાળકો ધંધાકીય એકમમાં એવા ઘણા અનુભવી હોય, શેઠ કરતા વધુ એને ખબર હોય કે કામ કઈ રીતે કરાય. વસ્તુ બનાવવાના ઉત્પાદન સાથે સંકળાયેલા કર્મચારી, જે કે અમારે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ છે એને કહીએ રત્ન કલાકાર કહેવાય, કારણ કે હીરા ઘસવાનું કામ બધા નથી, પથ્થરમાંથી જે ડાયમંડ બનાવવો હોય અદ્ભુત કળા છે, એટલે એની બહુ રિસ્પેક્ટ કરવી જોઈએ. તો જે જૂના કર્મચારીઓ છે, વર્ષો 15-15, 20-20, 25-25 વર્ષથી જે લોકો હીરા ઘસે છે, હીરા ડાયમંડ બનાવે છે, તો મોટા મોટા શેઠ હોય ને એ ફોરેન ટ્રીપ ઉપર જાય ને બેલ્જિયમ ને ત્યાં હીરાની રફ ખરીદવા અથવા હીરા વેચવા માટે,
એમ કહેવાય ને કે ભાઈ હીરાનું સાચું મૂલ્ય એક સાચો ઝવેરી જ જાણી શકે. એમાં આવા 25-25 વર્ષથી લોકો હીરા ઘસતા હોય ને, આવા લોકો હીરાના મૂલ્ય આપે, એટલે વિદેશોમાં એને સાથે લઈ જાય છે. તો આ બધા નાણાકીય પ્રોત્સાહન કે પોતાની સલાહ લેવામાં આવે કે આ વસ્તુમાં આપણે નવીનતા લાવીએ તો વર્ષો જૂનો અનુભવી હોય ને ફટ દઈને જવાબ આપી શકે કે આ ન કરાય, માર્કેટમાં ન ચાલે અથવા ચાલે. સમજાય છે? તો આ બધી વસ્તુ છે બાળકો, આ હતા નાણાકીય પ્રોત્સાહન. તો 5 માર્ક્સનો પ્રશ્ન છે બાળકો કે માસ્લોની ચાલો તો આ ચેપ્ટરની સાથે હું તમને બીજા આઈએમપી પ્રશ્નો આજે સેન્ડ કરીશ, એટલે લગભગ તમને 8 વાગ્યા સુધીમાં કોપી મળી જશે, એટલે ડાઉનલોડ કરી લેજો. ઓકે, પછી આવે છે બાળકો પ્રોત્સાહન. પ્રોત્સાહનના કેટલા પ્રકાર છે? 2. નાણાકીય પ્રોત્સાહનો અને બીજું છે બાળકો બિન નાણાકીય પ્રોત્સાહન. આઈએમપી ચેપ્ટર છે, 5 માર્ક્સના જેટલા પ્રશ્નો મેં કરાવ્યા છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આની જ નીચે આ હોમવર્ક લખ્યું ને ત્યાં જ નીચે હું 5-5 ગુણના પ્રશ્નો એડ કરીને આપીશ, એ ખાસ એની તૈયારી કરવાની છે. ઓકે, તો ફરીથી આવતીકાલે મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી જય.